અસમતા એટલે જેમાં બરાબર, બરાબર નથી, લેસ ધેન, ઇક્વલ ટુ જેવા સિમ્બોલ આવી જાય ને આવા, બરાબર, આને અસમતા કહેવાય. આ ચિહ્ન કેના છે? અસમતાના. સમતા ટૂંકમાં, સોરી, સમતા. ક્યાં ઇક્વલ ટુ, કે નોટ ઇક્વલ ટુ, લેસ ધેન, ગ્રેટર ધેન, જ્યાં એની હાજરી આવી જાય ને એ સમતા થઈ. તો જ્યારે સમતા આવે ને ત્યારે આ બહુપદીનું નિર્માણ સમીકરણમાં થશે. હવે આ જ વસ્તુ છે, હું લખું x+3 ઇક્વલ ટુ 0, x+3 ઇક્વલ ટુ 0. તો આ તમે શું કીધું? આનું નામ x+3 ખાલી છે, તો એને કેવી બહુપદી ગણી તમે ઘાતના આધારે? તો એ જ વસ્તુ અહીંયા આવે x+3 ઇક્વલ ટુ 0, તો આ સુરેખ સમીકરણ થઈ ગયું. શું થઈ ગયું? કેમ કે અહીંયા કોણ આવી ગયું વધારાનું? એક સમતા આવી ગઈ ઇક્વલ ટુ, એટલે સુરેખ સમીકરણમાં એનું કન્વર્ટ થઈ ગયું. એ જ રીતે x² + 2x - 5 ઇક્વલ ટુ 0. તો આ કયું સમીકરણ? દ્વિઘાત સમીકરણ. બરાબર. ત્યારબાદ x³ - 3x² + 2x - 7 ઇક્વલ ટુ 0. તો આ 2x + 5 ઇક્વલ ટુ 0. તો એ સુરેખ સમીકરણ. બરાબર, સુરેખ સમીકરણ. હવે આને સુરેખ સમીકરણ, હવે બીજી રીતે આપણે જવું હોય, આપણે 9મા ધોરણમાં બે અલગ અલગ શીખ્યા, ચલને આધારે અને ઘાતને આધારે. હવે મને એ જણાવો, ચલને આધારે આ બહુપદીનો પ્રકાર કેવો? x+3 નો એક ચલ બહુપદી. બરાબર. આ બીજી છે તે x² + 2x - 5 ક્યાં ક્યાં આમાં બે ચલ ક્યાં? બે ચલ ક્યાં? એક જ, હા, એક જ ચલ છે ભાઈ આમાં બી. બરાબર. x ને x જ, બીજો ચલ ક્યાં આવ્યો આમાં? પછી આ x³ વાળી બહુપદી છે, એમાં કેટલા ચલ? દ્વિચલ. જો પાછા ક્યાં દ્વિચલ? એક જ ચલ છે. ચલ કોને અલગ કહેવાય? x હોય, y હોય તો એ અલગ ચલ ગયા. આમાં ક્યાં ત્રિચલ આવ્યા? એક જ ચલ છે. એટલે આ બી એક ચલ બહુપદી, આ બી એક ચલ બહુપદી. આ 2x + 5 આ 3x - 5 એક ચલ. એટલે આ બધી જ બહુપદી એક ચલ બહુપદી છે. બધી જ બહુપદી કેવી છે? એક ચલ. ચલને આધારે જો આપણે વિચારીએ તો હવે અહીંયા જો x+3 = 0, એટલે આપણે એક ચલ સમીકરણ બી કહી શકીએ ને. બરાબર. હવે મિક્સ કરો. હવે આપણે એવું મિક્સ કરીએ, ચલ અને ઘાત બંને. અત્યાર સુધી સેપરેટ વિચાર્યું ચલ અને ઘાતને. તો હવે અહીંયા આને બીજી રીતે આપણે કેવું હોય તો આ x+3 = 0 માં ઘાત કેટલી? 1. અને ચલ કેટલા? 1. તો આને આપણે એવું કહી શકીએ એક ચલ સુરેખ સમીકરણ. કેવું? આ એક ચલ સુરેખ સમીકરણ. આ દ્વિઘાત છે પણ સાથે એક જ ચલ છે. બરાબર ને? બરાબર. એટલે દ્વિઘાત એક ચલ પણ દ્વિઘાત સમીકરણ બને છે. બરાબર. આ એક ચલ પણ ત્રિઘાત સમીકરણ બને છે. પણ આ જુઓ પાછું, એ 2x + 5 તો એક ચલ સુરેખ સમીકરણ, આ બી એક ચલ સુરેખ સમીકરણ. બરાબર. એટલે આપણે એને જો વ્યાપક રીતે કેવું હોય, એક ચલ સુરેખ સમીકરણ, જો આપણે વ્યાપક રીતે જવું હોય સુરેખ સમીકરણમાં, તો એને બી વાસ્તવ, એટલે કે શું આવી રીતે વ્યાપક સ્વરૂપ જો આપણે વિચારીએ તો ax + b બરાબર 0, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0. તો આ જે સમીકરણ બન્યું ax + b = 0, એને આપણે કેવું કહેશું? એક ચલ સુરેખ સમીકરણ. બરાબર. ચલ એક જ વપરાણો છે, એની ઘાત 1 છે. જ્યાં a ને b કેવી છે? વાસ્તવિક સંખ્યાઓ. સહગુણક તરીકે તો કોઈ પણ સંખ્યા હોઈ શકે. સહગુણક તરીકે કોઈ પણ સંખ્યા હોઈ શકે. એટલે આપણે એક ચલ સુરેખ સમીકરણ કોને કહીશું? તો જે સમીકરણમાં એક જ ચલ હોય અને ચલનો ઘાતાંક 1 હોય તો તે સમીકરણને એક ચલ સુરેખ સમીકરણ કહે છે. ક્લિયર?
અને એનું વ્યાપક સ્વરૂપ શું થયું? ax પ્લસ b બરાબર 0, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0 અને abc સભ્ય છે r. બરાબર? ચાલો હવે આપણે આગળ વધીએ થોડા ઉદાહરણ. 2x પ્લસ y પ્લસ 3 ઇક્વલ ટુ 0. કેટલા ચલ છે આમાં? બે ચલનો ઉપયોગ થયેલો છે અને બંનેની ઘાત કેટલી છે? 1. એટલે સુરેખ બી કહેવાશે. એટલે આને નામ શું આપી શકીએ આપણે? દ્વિચલ સુરેખ સમીકરણ. બરાબર છે. ત્યારબાદ હું લખું છું 3x માઇનસ y ઇક્વલ ટુ 0. દ્વિચલ સુરેખ સમીકરણ. ગુડ. ચાલો ત્યારબાદ છે 5x માઇનસ y માઇનસ 8 ઇક્વલ ટુ 0. બરાબર, દ્વિચલ સુરેખ સમીકરણ. ત્યારબાદ x પ્લસ 3 ઇક્વલ ટુ 0. ઓકે, હું આને આમ લખું x પ્લસ 0y પ્લસ 3 ઇક્વલ ટુ 0. તો અને એબીસી સભ્ય, જો હવે આ વ્યાપક સ્વરૂપમાં એબીસી સભ્ય છે r, એટલે બી તરીકે તો કદાચ 0 હોઈ બી શકે ને. બરાબર ને? એટલા માટે ઓકે, એટલે 2x પ્લસ 5 ઇક્વલ ટુ 0. તો એને બી આપણે આવું લખી શકીએ 2x પ્લસ 0y પ્લસ 5 ઇક્વલ ટુ 0. બરાબર. પછી 3y માઇનસ 5 ઇક્વલ ટુ 0. તો હું એને આવું બી લખી શકું 0x પ્લસ 3y માઇનસ 5 ઇક્વલ ટુ 0. તો હવે એટલે આ બી એનું એ જ છે, આ બી એનું એ જ છે અને આ પણ એનું એ જ છે. તો આના પરથી આપણે શું જાણવા મળ્યું? કે જે એકચલ સુરેખ સમીકરણ છે એને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે લખી શકીએ છીએ. બરાબર? સમજો છો? જે એકચલ સુરેખ સમીકરણ છે એને તમે દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે બી લખી શકો છો. હવે ઊંધું વિચારો કે આ દ્વિચલ સુરેખ સમીકરણ છે, શું તમે એને એકચલ સુરેખ સમીકરણ તરીકે લખી શકો? જેમ કે આ 2x પ્લસ y પ્લસ 3. નો સર. ન લખી શકીએ ને, કેમ કે y કે x આપણાથી એમને દૂર થઈ શકે નહીં. એટલે એનો હવે આ 3x ઓછા y બરાબર 0. તો શું આ દ્વિચલ સુરેખ સમીકરણ છે? શું આને આપણે એકચલ સુરેખ સમીકરણ તરીકે લખી શકીએ? આ કોનો ઓડિયો ચાલુ છે? શું આને આપણે એકચલ સુરેખ સમીકરણ તરીકે લખી શકીએ બેટા? હેલો? હે? આ દ્વિચલ સુરેખ સમીકરણ છે ને આપણે એકચલ સુરેખ સમીકરણ તરીકે લખી શકીએ? ન લખી શકીએ. બરાબર? એટલે આ ત્રણે ત્રણ જે છે દ્વિચલ સુરેખ સમીકરણ એકચલ સ્વરૂપે નથી લખી શકાય, પણ એકચલ હોય ને દ્વિચલ લખી શકાય. એટલે આપણે એટલું ધ્યાનમાં રાખવાનું કે જે એકચલ સુરેખ સમીકરણ છે એને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે વર્ણવી શકીએ, પણ દ્વિચલ છે તેને આપણે એકચલ તરીકે વર્ણવી શકીએ નહીં. ક્લિયર થઈ ગયું? ક્લિયર? બરાબર. અને બીજું આપણે એ કન્ડિશન બાંધેલી છે કે ક્યાંક એવું આવે કે આ 3 છે એટલે કઈ બહુપદી થઈ? આ અચળ બહુપદી. તો પછી હું એને આવું ન લખી શકું કે 0x વત્તા 0y વત્તા 3 બરાબર 0. શું આવું લખી શકાય? કેમ નહીં લખી શકાય? તો કે આપ જ 0 તો 3 બરાબર 0 એવું ગણિતમાં ક્યારે શક્ય બને? ના બને.
આવવાની છે, બરાબર. એટલે એની એક કન્ડિશન બીજી તમે જો સમજી શકો કે તમે આ આપણે એટલા માટે લખી શકીએ છીએ એક ચલ સુરેખ કે a અને b, આ x નો સહગુણક એને આપણે a કહીએ અને y નો સહગુણક b, તો આ x અને y નો સહગુણક બેમાંથી એક 0 ચાલે, પણ બંને એક સાથે 0 હોવા જોઈએ નહીં. સમજી ગયા કન્ડિશન તમે? દ્વિચલ સુરેખ સમીકરણ બનવા માટે કાં તો x નો સહગુણક 0 હોય કાં તો y નો 0 હોય તો ચાલે, પણ બે એક સાથે 0 હોય એવું દ્વિચલ સુરેખ સમીકરણ શક્ય નથી. ક્લિયર? સમજી ગયા તમે આમાં? હા, આ બધું બેટા છે ને 1 માર્કનું કામનું છે. દાખલા ગણવામાં કોઈ તમને કઈ તકલીફ પડવાની નથી, પણ આ તો આપણે નોલેજમાં હોવું જોઈએ કે ક્યારે દ્વિચલ સુરેખ સમીકરણ બને. બરાબર ને? ખરેખર આવું આપણી બુકની શરૂઆતમાં કે એવું ડિટેલમાં આપેલું નથી. આપણે મગજમાં ક્લિયર હોવું જોઈએ કે હું દ્વિચલ સુરેખ ભણું છું તો એકચુઅલ શું છે. એટલે હવે ક્લિયર થઈ ગયું ને? અહીંયા એકચલ હોય એને દ્વિચલ કહેવાય, પણ દ્વિચલને એકચલ કહેવાશે નહીં. ઓકે, બરાબર? અને ઓકે, અને આનું વ્યાપક સ્વરૂપ આપણે લખવું હોય તો આપણે એવું લખી શકીએ કે ax પ્લસ by પ્લસ c બરાબર 0, જ્યાં a અને b એક સાથે શૂન્ય નથી. એક સાથે શૂન્ય, બરાબર ને બેટા? હમણાં આપણે વાત થઈ હતી એક સાથે શૂન્ય હોઈ શકે નહીં. અને abc સભ્ય છે r, અને abc સભ્ય છે r. વાસ્તવિક સંખ્યા કોઈ પણ હોઈ શકે. a અને b એક સાથે શૂન્ય નથી. સમજી ગયા ને તમે? આ છેલ્લું સમીકરણ જો શૂન્ય સાથે હોય તો એ દ્વિચલ સુરેખ સમીકરણ બને જ નહીં. બરાબર? અને ઘણી વખત ટેક્સ્ટ બુકમાં એવું લખેલું આવે, આ કદાચ એક સાથે શૂન્ય નથી એવું હોય ને તો એની જગ્યા પર ઘણી વખત આવું બી ક્યાંક સિમ્બોલ જોવો છો કે a² પ્લસ b² નોટ ઇક્વલ ટુ 0. આ જે છે આ લાઈન આપણે જે લખી એકચલ સુરેખ સમીકરણ, a ને b એક સાથે શૂન્ય ન હોય, અને આ બંને લાઈન એક જ છે. કેમ એમ? a² પ્લસ b² નોટ ઇક્વલ ટુ 0 એવું કેમ? આ a ને b એક સાથે શૂન્ય નથી એવું લખે, અથવા ઘણી વખત કન્ડિશનમાં આવું હોય a² પ્લસ b² નોટ ઇક્વલ ટુ 0. કેમ એમ? હા નીરજ? જો a ને b સાથે એક જ મિનિટ બેટા. આ સ્ક્રીન હમણાં જ આવી જશે. નીરજ તારે ફરીથી કહેવું પડશે કેમ કે પેલું સ્ક્રીન જતી રહી હતી. બોલ જમ. જો આપણે સાદું વિચારીએ a પ્લસ b ધારો કે આપેલું હોત તો a બરાબર 3 લઈએ, અને ધારો કે આપેલું a બરાબર 3 અને b બરાબર -3, તો a પ્લસ b તો a ઇક્વલ ટુ 0 થઈ જાય. તો એમાંથી કોઈ પણ 0 નથી, એટલે સહજ પ્રમાણે નથી. એક જ મિનિટ નીરજ, a બરાબર 3 કીધું ને b બરાબર -3 કીધું ને, તો 0 નહીં થાય ને? કેમ કે તો બી 3 નો વર્ગ 9 ને -3 નો વર્ગ 9, એટલે 9 + 9 18 થાય. નથી કે હું એમ કહેવા માંગુ કે જો ફક્ત a પ્લસ b આપ્યું હોત ને તો એ થઈ જાય. એટલે આ સરળ કામ કરવું છે, જેમ કે a² પ્લસ b² એટલે કોઈ પણ માઇનસ વિવિધ સંખ્યા હોય તેના સાથે વિરોધી સંખ્યા તો પણ એનો વર્ગ કરીને આપણે 0 ન મળે. બસ ગુડ. હા, તો 0 ન મળે. ગુડ. એટલે અહીંયા એક જ કન્ડિશનમાં 0 મળે કે જો બંને 0 હોય તો જ 0 થાય. સમજી લો, એવું જ થાય ને કે a પણ 0 અને b પણ 0 હોય તો જ ઇક્વલ ટુ 0 થઈ શકે. બાકીની કન્ડિશનમાં 0 થઈ શકે. એટલે એનો અર્થ એવો કે a² પ્લસ b² 0 ના પાડી, એટલે એનો અર્થ એવો કે બે એક સાથે શૂન્ય નથી. એટલે બંને સમાનાર્થી છે. સમજી ગયા આપણું કહેવાનો ટૂંકમાં? એટલે આ કન્ડિશન આપે a ને b એક સાથે શૂન્ય નથી તો બી એ જ છે, અને a² પ્લસ b² નોટ ઇક્વલ ટુ 0.
કેમ કે એમાં બી એ જ વસ્તુ બને કે જો બંને 0 હોય ને તો બી આ પોસિબલ નથી, એમ કહેવાનો અર્થ એક જ થાય છે. ગુડ નીરજ, બરાબર. એટલે બધાને ખાલી મારે એટલું જ કહેવાનું કે અહીંયા આ બંને કન્ડિશન એક જ છે. આ શબ્દમાં લખ્યું છે એને બી એક સાથે શૂન્ય નથી, આ એનું બીજું રૂપ છે a² + b² નોટ 0, તો બી એનો અર્થ એ જ થશે. ક્લિયર? ઓકે? યસ સર. ઓકે, તો પહેલા લખો એક ચલ સુરેખ સમીકરણ. ખાલી આપણે બે વસ્તુ નોંધ કરી દઈએ અહીંયા. એક હેડિંગ આપો, એક ચલ સુરેખ સમીકરણ. લખો. હવે લખો a અલ્પવિરામ b એ b વાસ્તવિક સંખ્યા હોય અને a not equal to 0 હોય તો એ x + b બરાબર 0 પ્રકારના સમીકરણને સુરેખ એક ચલ સુરેખ સમીકરણ કહે છે. For example, x + 3 = 0, અલ્પવિરામ 3y - 5 = 0. લખાઈ ગયું બેટા? હા સર. યસ સર. ઓકે, હવે આને બીજી રીતે શબ્દમાં લખવું હોય તો એવી રીતે બી બેટા આપણે લખી શકીએ કે જે સમીકરણમાં એક જ ચલ હોય અને ચલનો ઘાત 1 હોય, જે સમીકરણમાં એક જ ચલ હોય અને ચલનો ઘાત 1 હોય તે સમીકરણને એક ચલ સુરેખ સમીકરણ કહે છે. બરાબર? સીધું શબ્દમાં લખવું હોય તો આપણે એવું લખી જ શકીએ ને, જે સમીકરણમાં એક જ ચલ હોય અને ચલની ઘાત 1 હોય તો તે સમીકરણને એક ચલ સુરેખ સમીકરણ કહે છે. તો પણ ચાલે. ચાલો નેક્સ્ટ, હવે આપણે લખી નાખીએ દ્વિચલ સુરેખ સમીકરણ. હવે આ એક ચલ પરથી દ્વિચલ મને ખબર છે કે તમે લખી જ શકવાના છો. સેમ આ જ રીતે આપણે ઉપર લખ્યું એ જ રીતે લખવું હોય તો ચોકસી પૃષ્ટિ બોલ બેટા, શું લખવું જોઈએ? a b અને c વાસ્તવિક સંખ્યા હોય અને a અને b બરાબર a અને b નોટ ઇક્વલ ટુ 0 હોય તો ax + b થાય.0 પ્રકારના સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે. ગુડ. ખાલી પહેલામાં a નોટ 0 b નોટ 0 એની જગ્યા પર આપણે એવું લખવું પડશે a અને b એક સાથે શૂન્ય નથી. બરાબર ને? બાકીનું બધું મસ્ત છે. ચાલો ઓકે બેટા, લખો જો a b c વાસ્તવિક સંખ્યા હોય અને a તથા b એક સાથે શૂન્ય ન હોય
तो समीकरण ax प्लस by प्लस c बराबर 0। ax प्लस by प्लस c बराबर 0 હોય તો આ સમીકરણ શબ્દ પાછળ લખ્યું હોય 0 પ્રકારના સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે। દાખલા તરીકે 2x પ્લસ 3y માઇનસ y ઇક્વલ ટુ 0। हेलो हेलो यस सर लखाई गई बेटा ओके અને આપણે નીચે પેરેગ્રાફ કરીને કે આ હવે દ્વિચલ સુરેખ સમીકરણની જોડને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહે છે। हाँ मैं आप बंदू चालू कर दो हेलो कौन छे आप चलो आ लखाई गयो એટલે આ સમજી ગયા તમે દ્વિચલ સુરેખ સમીકરણની જોડને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ યુગ્મ એટલે બેકી એટલે એક સમીકરણ હોય તો એને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય પણ એવી બે સમીકરણ હોય એટલે કે જોડ આપણે કેમ પેલું ઘણી વસ્તુમાં જોડ એક ચપ્પલ હોય તો ચંપલ છે પણ એ બે હોય તો આપણે એક ચપ્પલની જોડ એવું કહીએ ને બરાબર ને તો એમ અહીંયા હા તો એમ સીધી ભાષામાં કે એક સમીકરણ છે તો એને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ પણ એમાં બે હોય તો એને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહીશું બરાબર અને એનું સ્વરૂપ કેવું હશે દ્વિચલ સુરેખ સમીકરણનું યુગ્મનું તો કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું સ્વરૂપ તો કે એમાં આપણે બે રીતે લખી શકીએ કે a1x પ્લસ b1y પ્લસ c1 બરાબર 0 a2x પ્લસ b2y પ્લસ c2 બરાબર 0 પેલું ax પ્લસ by પ્લસ c જો એક સમીકરણ હોય તો એવું લખીએ પણ બે છે તો આવું લખી શકાય ને પછી જ્યાં પેલી કન્ડિશન છે તે જ્યાં a1 અને b1 એક સાથે શૂન્ય નથી તથા a2 અને b2 એક સાથે શૂન્ય નથી અને a1 b1 c1 a2 b2 c2 સભ્ય છે આ ઓકે અથવા હું એને આવું બી લખી શકું કે a I x
પ્લસ BI y બરાબર પ્લસ CI ઇક્વલ ટુ 0, જ્યાં I બરાબર 1 2, I બરાબર શું કીધું આપણે 1 2. હલો હવે જો અહીંયા I બરાબર 1 લઈએ તો શું થાય? A1x પ્લસ B1y પ્લસ C1. I બરાબર 2 લઉં તો A2x પ્લસ B2y પ્લસ C2 એવું થઈ જાય ને, બરાબર? હા, અને કન્ડિશનમાં બીજું આપણે એવું લખી શકીએ કે AI અને BI એક સાથે શૂન્ય નથી. બરાબર, અને AI BI CI સભ્ય છે આ, આવું બી લખી શકીએ. એટલે બંને વસ્તુ એક જ છે, પણ અહીંયા I બરાબર 1 2. આ તો ક્યારેક બુકમાં પેલું આપેલું હોય ને, એટલે તમને પેલું ગડબડ ન થાય એટલે મેં એવું તમને બતાવેલું છે અહીંયા. બરાબર, ચાલો આમાં કોઈને કંઈ ગડબડ તો લખી નાખો ઝડપથી. સ્ક્રીન જતી રહી છે. ચાલો હવે સ્ક્રીન આવી ગઈ. તો ઝડપથી આ લખી નાખીશું. હલો સર, હા, આની આગળનું એક વાર મૂકો ને, જે છેલ્લું વાક્ય છેલ્લું લખાણની બાકી રહી. એ શું છેલ્લું બાકી છે ખાલી. શું બાકી છેલ્લું? આગળનું પેજમાં છેલ્લું લખેલું નથી. ભાઈ આગળના પેજમાં છેલ્લું આવ્યું. આ દ્વિચલ સુરેખ સમીકરણની જોડને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહે છે. થઈ ગયું સર, થઈ ગયું. ઓકે ઓકે, ચાલો. ઓકે ઓકે બેટા, હમણાં જ આગળ વધીએ. ચાલો, લખાઈ ગયું બધાને? યસ સર. હા સર. હવે એકચલ સુરેખ સમીકરણ કોને કહેવાય, દ્વિચલ કોને કહેવાય, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કોણ છે, સમજી ગયા? ત્રણ વસ્તુ સ્પષ્ટ થવી જોઈએ. ક્લિયર? હા, એટલે આ જે છે આપણું, આ હમણાં વિચાર્યું તેમ 3x પ્લસ y પ્લસ 5, તો આ કેવું થયું આપણા માટે? દ્વિચલ સુરેખ સમીકરણ. બરાબર ને? ઓકે. પણ જેવું આવું આવી જાય કે 3x પ્લસ xy પ્લસ 5 બરાબર 0, તો આ દ્વિચલ સમીકરણ તો છે, પણ શું આને સુરેખ કહી શકશું? નહીં, કેમ કે ગણિતમાં પ્રથા છે કે આવા જ્યારે બે ચલ એક સાથે ગુણાકારમાં હોય ને, ત્યારે બંનેની ઘાતનો સરવાળો, એટલે 1 + 1 કેટલા થાય? 2 થાય ને?
હા, તો પછી આ સુરેખ ન બની જાય, આની ઘાત 2 થઈ જાય. આપણો પેલો નિયમ બરાબર છે કે ઘાત સરખી એટલે આધાર સરખો તો ઘાતનો સરવાળો થાય, પણ અહીંયા બંને ચલની એક છે ને બંને ચલ એક જ પદમાં પડેલા છે, તો એ બહુપદીની ઘાત 2 ગણાઈ જાય છે. કેટલી ગણાઈ જાય છે? 2. એટલે ટૂંકમાં કહેવાનો અર્થ એવો કે બે ચલ જ્યારે ગુણાકારમાં હશે ને ત્યારે સુરેખ નહીં રહે, ત્યારે સુરેખ રહેશે નહીં. એની ઘાત કેટલી ગણવી પડે? 2 ગણવી પડે. એટલે આવું સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ નથી. આજે તમને બીજું બતાવ્યું ને તે દ્વિચલ સમીકરણ છે પણ સુરેખ નથી. ક્લિયર? આ તો ક્યાંક 1 માર્કમાં આવે ને તો દાખલામાં કેવું ક્યાંય સામનો થવાનો નથી. સમજી ગયા તમે? ચાલો, એટલે હવે અહીંયા આપણે આ સમજ તમને આવી ગઈ. ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. x + y બરાબર 2. બરાબર છે? તો x + y બરાબર 2. તો હવે x અને y ની કેટલી કિંમત હોય તો આ 2 થાય? x બરાબર ને y બરાબર એવી કઈ કિંમત? 1. બંનેની જગ્યા પર 1 1 મૂકીએ તો બને. પછી હું એવું કરું કે x બરાબર 3 લઉં અને y બરાબર -1 લઉં તો બી ચાલે કે નહીં? બરાબર? x બરાબર 4 લઉં ને y બરાબર -2 લઉં તો ચાલે. એટલે x અને y ની એવી ઘણી બધી શક્ય કિંમત છે કે જેનો સરવાળો 2 આવે. છે કે નહીં? છે ને? હજુ આગળ તમારે જેટલી કિંમત વિચારવી એટલી વિચારી શકો કે નહીં x અને y ની, કે જેનો જવાબ 2 આવે સરવાળો કરો તો? બરાબર? એટલા માટે તમે યાદ કરો 9મું ધોરણ, પેલું, બીજું, ત્રીજું, ચોથું ચેપ્ટર આઈ થિંક કયું હતું? દ્વિચલ સુરેખ સમીકરણ. અને એમાં તમે ગ્રાફ દોરેલા હતા, આલેખ દોરેલો ને? તો કેવો આલેખ આવે દ્વિચલ સુરેખ સમીકરણનો? સુરેખા. અને સુરેખા આવવાનું કારણ જો એને અનંત ઉકેલ છે. અનંત ઉકેલ છે એટલે લંબાયા જ કરે ગમે ત્યાં. બરાબર ને? કેમ કે રેખા એટલે અનંત સુધી વિસ્તરેલી છે. અને અનંત જવાનું કારણ જો કોઈ એક જ સુરેખ સમીકરણ હોય ને તેના શક્ય એટલા તમે ઉકેલ વિચારી શકો છો. ક્લિયર છે? ઓકે, બરાબર. ચાલો પછી હવે માનો કે આ તો બેયની સહગુણક કંઈ હતો નહીં એટલે આપણું સરળ હતું, પણ જેવું સમીકરણ જટિલ બનવા માંડે એટલે કે માનો કે આવી રીતે 2x + 3y બરાબર 4. હવે x ને y ની કિંમત વિચારવી ને તો આટલી સરળતાથી ન વિચારી શકીએ આપણે. વિચારી શકીએ? ન વિચારી શકીએ ને? એટલા માટે તમે ત્યાં આવું કરતા હતા, 3y બરાબર 4 - 2x માટે y બરાબર 4 - 2x/3. બરાબર? હવે x ની કિંમત લેતા જાય એમ y ની કિંમત મળતી જ જાય કે નહીં આપણને? બરાબર? એટલે અહીંયા બી આપણે અસંખ્ય કિંમત મળે, આનો ગ્રાફ બી એક રેખા જ મળે. બરાબર છે? પણ જ્યારે હવે માનો કે આ બે સમીકરણ ભેગા થાય, આ બંને, કે ભાઈ આ સમીકરણ અને આ સમીકરણમાં x અને y ની એવી કિંમત શોધવાની કે જે બંનેને ઉકેલ, બંને સમીકરણનું સમાધાન કરે, તો એનો ઉકેલ બનશે. શું બનશે એનો ઉકેલ? બરાબર? એટલે આપણે જે ઉકેલ, આ જે ચેપ્ટર છે ને બેટા, આ જે ચેપ્ટર, આ ચેપ્ટર આખું કેવું છે તો કે આ ચેપ્ટર જે છે એ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ માટે. તમે 9મા ધોરણમાં સેપરેટ જોયું કે ભાઈ એક સમીકરણનું આલેખ આ બીજાનું, એક સાથે બે સમીકરણનું આલેખની ચર્ચા થઈ નથી. તો હવે આ ધોરણમાં આપણે નવું શું શીખવાના દ્વિચલ સુરેખ સમીકરણ? તો કે આ પ્રકારના જ્યારે ઇક્વેશન બે એક સાથે આવે તો ત્યારે બંને સમીકરણનું સમાધાન કરે તેવી x અને y ની કિંમત જોઈએ છે. એક જ સમીકરણનું સમાધાન કરે એવી તો એક અસંખ્ય કિંમત મળે તમને, પણ આ બંનેનું સમાધાન કરે તેવી કિંમત. સમાધાન મીન્સ ડાબી બાજુ કિંમત મૂકો તો જમણી બાજુ આવી જાય અને સમીકરણનું સમાધાન કહેવાય. સમજો છો તમે હું શું કહું છું? સમાધાન શબ્દ, બરાબર ને? જેવું અસમતા આવે તો એની એક સાઈડ ડાબી બાજુ છે, બીજી સાઈડ જમણી બાજુ છે, ને x + y ડાબી બાજુ છે, 2 જમણી બાજુ છે. આ બીજા સમીકરણમાં 2x + 3y ડાબી બાજુ છે, 4 જમણી બાજુ. તો હવે આ બંને સમીકરણમાં x અને y ની આપણે એવી કિંમત જોઈએ છે કે જે બંને સમીકરણમાં મૂકો તો બંને સમીકરણનું સમાધાન થાય.
એટલે એ પ્રકારની કિંમત શોધવા માટેનું આ ચેપ્ટર છે, બરાબર. તો પહેલા આપણા માટે શબ્દ આવ્યો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ. તો ઉકેલ કોને કહીશું? તો કે આપેલ સમીકરણ યુગ્મ, એટલે કે આવા બે સમીકરણ હોય x + y = 2 અને 2x + 3y = 4, તો એને યુગ્મ કહેવાય. એમાં ચલ x અને y ની એવી કિંમત કે કિંમતો કે જે આપેલ સમીકરણ યુગ્મનું સમાધાન કરે. શબ્દ શું વાપરશું અહીંયા? સમાધાન. સમાધાન એટલે બે બાજુનું બેલેન્સ કરે. તો ચલની તે કિંમત કે કિંમતોને સમીકરણ યુગ્મનો ઉકેલ કહે છે. દાખલા તરીકે આપણે એક બીજું ઉદાહરણ લઈએ કે ભાઈ x + y બરાબર, ચાલો આ 2 છે, અને બીજું સિમ્પલ લઈ લઉં કે x - y = 6. x + y = 2 અને x + y = 6. તો મારે x અને y ની એવી કિંમત જોઈએ છે કે આ બંને સમીકરણનું સમાધાન કરે. તો મને એક મળશે x = 4 અને બીજી y = 2. એવી કિંમત મારે બે સમીકરણમાં મૂકું તો જવાબ આમાં x બરાબર આપણે જો 4 લઈએ ને તો y બરાબર -2. y બરાબર -2 લખો. હા, y બરાબર -2 ને. બરાબર. હવે આ જો x બરાબર 4 ને y બરાબર 2 હું આ સમીકરણમાં મૂકું, બરાબર, કે x + y એટલે કે 4 + -2 એટલે કે 4 - 2 એટલે જવાબ 2 મળી ગયો. એટલે અહીંયા જો સમીકરણનું સમાધાન થઈ ગયું. ડાબી બાજુ x અને y ની કિંમત મૂકતા જમણી બાજુ 2 આવી ગઈ ને. હવે આ સમીકરણ જે બીજું છે એમાં x - y કીધું છે, તો એમાં 4 - 2 એટલે કે 4 - + 2 એટલે કેટલા થઈ ગયા? 6. તો આમાં બીજો સમીકરણનું સમાધાન થઈ ગયું કે નહીં? બરાબર. યસ સર. તો અહીંયા x બરાબર 4 ને y બરાબર -2 આ સમીકરણ યુગ્મનો ઉકેલ કહેવાય. શું કહેવાય? ઉકેલ. બરાબર. એટલે તમે લોકો લખો છો, શબ્દમાં આપણે એને વર્ણવી દઈએ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ. હેડિંગ આપો. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ. લખો. હલો. હવે હું બોલું તેમ ધ્યાનથી સાંભળીને લખજો. આપેલ સમીકરણ યુગ્મના આપેલ સમીકરણ યુગ્મમાં ચલની એવી કિંમત કે કિંમતો, ચલની એવી કિંમત કે કિંમતો કે જે આપેલ સમીકરણ યુગ્મના ચલની એવી કિંમત કે કિંમતો કે જે આપેલ સમીકરણ યુગ્મનું સમાધાન કરે. સમાધાન એટલે શબ્દો સમજો છો ને? ઓકે. આપેલ સમીકરણ યુગ્મનું સમાધાન કરે તો ચલની તે કિંમત કે કિંમતોને સમીકરણ યુગ્મનો
સમીકરણ યુગ્મનો ઉકેલ કહે છે. ફરીથી એક વખત બોલી જાઉં છું. આપેલ સમીકરણ યુગ્મમાં ચલની એવી કિંમતો કે જે આપેલ સમીકરણ યુગ્મનું સમાધાન કરે તો ચલની તે કિંમતોને સમીકરણ યુગ્મનો ઉકેલ કહે છે. ક્લિયર? સર એકવાર પાછા બોલો ને. સમાધાન કરવાનું. સમીકરણ યુગ્મનું સમાધાન કરે તો ચલની તે કિંમતોને સમીકરણ યુગ્મનો ઉકેલ કહે છે. ઓકે? યસ સર. ચાલો તો હવે છે ને આપણે આ સમીકરણ યુગ્મને શું દરેક વખતે એક જ ઉકેલ મળે? તો કેટલા ઉકેલ મળે? શું દરેક વખતે કેમ આપણે આ સમીકરણ જોયું હમણાં? આજે સમીકરણ જોયું x + y = 2, x - y = 6. તો શું આમાં બીજો કોઈ ઉકેલ ખરો? x અને y ની એવી બીજી કોઈ કિંમત મળે કે જ્યાં બંને સમીકરણનું સમાધાન કરે? એકનું સમાધાન કરે એવી તો ઘણી કિંમત હોય, પણ બંનેનું સમાધાન કરે એવી બીજી કિંમત તમારા મગજમાં આવે? હવે કોઈને દેખાય છે એવું બીજું ઉકેલ? યશવી, આદ્રોજા યશવી બેટા બોલો બેટા, એવી કોઈ બીજી કિંમત શક્ય ખરી આ x + y = 2 અને x - y = 6 સમાધાન કરે તેવી? મને તો દેખાતી નથી એવું કહેવા માંગે છે ને? એક છે. હા 5 - હે બોલો. x = 5 ને y = -1. x = 5 ને y = -1 આપણે મૂકીએ આમાં. x = 5 ને y = -1 તો 5 - 1 = 4. આ પહેલા જ સમીકરણનું સમાધાન નથી થતું. નહીં થાય સર. આપણે એવી કિંમત જોઈએ કે બંને સમીકરણનું સમાધાન કરે. નહીં મળે. બરાબર? એટલે મારા વાલા બાળકો, મારે એવું કહેવાનું છે કે આવી જ્યારે કન્ડિશન હશે ને દ્વિચલ-સુરેખ સમીકરણ યુગ્મ, ત્યારે બંને સમીકરણ યુગ્મનું સમાધાન કરે તેવી કિંમત જો પોસિબલ હશે તો એક પણ હોઈ શકે, ન પણ હોઈ શકે અને અસંખ્ય પણ હશે. બરાબર? એટલે એવું જરૂરી નથી કે એક જ ઉકેલ હશે. અમુક સમીકરણ એવા હશે કે એમાં ઉકેલ અસંખ્ય હશે, જેમ કેમ એક માટે જ મળે છે. બરાબર? તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું કે ક્યારેક કયો ઉકેલ મળી શકે. એ તમે સમીકરણ જોઈને કહી શકશો કે આને એક જ ઉકેલ મળે, આને નહીં જ મળે અને આને અસંખ્ય મળશે. બરાબર? તો એના માટેની આપણે 3 કન્ડિશન યાદ રાખવી પડશે ને. કન્ડિશન બહુ સિમ્પલ છે, પણ આજે જોવા જઈએ ને તો 10-15 મિનિટ જતી રહે. તો પેલા લેક્ચરમાં પાછી તકલીફ થઈ જાય ને. એટલે કાલે આપણી શરૂઆત ત્યાંથી હશે કે આવું જે દ્વિચલ-સુરેખ સમીકરણ યુગ્મ હોય એને ક્યારે એક ઉકેલ હોય, ક્યારે ઉકેલ ન હોય અને ક્યારે અસંખ્ય ઉકેલ હોય. ક્લિયર? એ તમને જેવું સમીકરણ દેખાશે ને એવું તમારાથી કહેવાય જશે કે આને આટલા જ ઉકેલ છે. અને આ ચેપ્ટરમાં આપણે ઉકેલ શોધવાની રીત શીખવાના છીએ 4. કેટલી ઉકેલ શોધવાની રીત છે? 4. એક આદેશની રીત, બીજી લોપની રીત, ત્રીજી ચોકડી ગુણાકારની રીત અને ચોથી આલેખની રીત. આપણી ગણિતની ચોપડીમાં પહેલા આલેખની રીત આપેલી છે, પછી આદેશની આપેલી છે, પછી લોપની આપેલી છે, પછી ચોકડી ગુણાકારની. પણ આપણો ક્રમ ઊંધો હશે. પહેલા આદેશ હશે, પછી લોપ, પછી ચોકડી અને લાસ્ટમાં આલેખ. કેમ કે આલેખ તો તમે 9મા ધોરણમાં બી શીખીને આવેલા છે, એટલે ઝડપથી સિમ્પલ સરળ જ છે, તમને આવડી. અને બધી જ રીત સહેલી છે, પણ એક વખત પ્રેક્ટિસ માંગશે. પછી આપણે ખાલી પહેલાં શીખી ગયા અને પછી દાખલાની પ્રેક્ટિસ ન કરીએ
તો એ આપણાથી દૂર જતી રહે. બરાબર, એટલે ચેપ્ટર બહુ સરળ છે. જો આપણું આગલું ચેપ્ટરમાં થોડુંક બહુપદી વિશે જાણતા હોય, એના ઉકેલ માટે પ્લસ માઇનસ કરવાનું, સાઇડ ચેન્જ કરવાનું, જો એ ક્લિયર હોય આપણા મગજમાં, તો આ ચેપ્ટર કોઈ ભારે એટલી વસ્તુ છે નહીં. ક્લિયર? યસ સર. તો આજે આપણે આ લેક્ચર પૂરો કરીએ અને આવતીકાલે આપણે અહીંયાથી કન્ટિન્યુ કરશું. બરાબર, પેલું ક્યારે કેવો ઉકેલ મળે તે. હા બોલો. એન્ટિગ્રેટ ટેસ્ટ કરશે ને, એન્ટિગ્રેટ જે ટેસ્ટ કરશે ને એના બાકી કરશે ને કે x³ - 2x ને શૂન્ય કેટલા મળે, તો એ ત્રિઘાત બહુપદી તેના ત્રણ શૂન્ય આવે ને. કઈ બહુપદી બેટા? અને ત્રણ x³ - 2x². x³ - 2x². સર બે આવે મને કોમ્પ્યુટર કરવાનું. x³ - 2x² ને? હા, પણ આપણે શબ્દ શું વાપર્યો? જેટલી ઘાત હોય એટલા વધુમાં વધુ શૂન્ય. 3 ઘાત હોય એટલે 3 શૂન્ય હોય એવું જરૂરી નથી. એના શૂન્ય ખાલી સપોઝ વિચારવા પડે તમારે. અહીંયા x² કોમન નીકળે છે, એટલે x² કોમન કાઢીએ તો બ્રેકેટમાં વધે x - 2 બરાબર 0, એટલે કે x² બરાબર 0 અને x - 2 બરાબર 0. તો અહીંયા x બરાબર 0 મળી ગયા અને અહીંયા x બરાબર 2, તો આને 2 જ શૂન્ય છે. કેટલા શૂન્ય ગણાય પૃષ્ટિ? આને 2 ગણાશે. બરાબર? હવે તમે x² કોમન કાઢ્યો ને, એવી રીતે મેં ખાલી x કોમન કાઢેલું, તેમાં મારે તો 2 શૂન્ય આવ્યા અને ત્રીજું શૂન્ય 2 આવ્યું. પણ એ ખાલી x કોમન નહીં નીકળે ને બેટા. x³ ને x² હોય તો આપણે x² કોમન કાઢવો પડે. કોમન કોને કહેવાય? બધી જ વસ્તુ કોમન લઈ લેવી પડે, જેટલી નીકળે છે તેટલી. કેમ કે તું એવું કરે ને તો પાછો x તો કોમન નીકળે જ છે. માન કે પહેલા તે ખાલી x કોમન કાઢ્યો આમાંથી, તો હવે અંદર વધ્યું x² - 2x બરાબર 0 આવું થયું, એટલે x બરાબર 0. તો આ બંનેમાં તો x પડેલો જ છે હજુ. એટલે આવું જ્યારે આવે ને ત્યારે જેટલા કોમન છે ને એટલા બધા જ કાઢવા પડે. સ્ક્વેર તો સ્ક્વેર, જેટલા x કોમન એટલા. આપણે એવી રીતે એને અલગ પાર્ટ ન કરી શકીએ. અને આપણું સેન્ટેન્સ સ્પષ્ટ છે કે જેટલી ઘાત હોય ને બેટા એટલા વધુમાં વધુ શૂન્ય. 3 ઘાત હોય તો આપણે એવું સ્પષ્ટ નથી કીધું કે 3 જ શૂન્ય હોય. શબ્દ વધુમાં વધુ 3, એટલે 3 પણ હોઈ શકે, 2 પણ હોઈ શકે અને ન પણ હોઈ શકે. બરાબર ને બેટા? x² બરાબર 0 આવ્યું અને 2 વાર નહીં લખી શકીએ આપણે x બરાબર 0 ને x બરાબર 0. એ પણ તે x 2 વખત કોમન કાઢ્યો એમ. બરાબર ને? x 2 વખત કોમન કાઢ્યું. તો 4 ઘાત હોય તો 4 વખત કોમન. પણ કોમન કાઢવાની પ્રથા શું કે જેટલું નીકળતું છે એટલું તમારે બધું જ કાઢી લેવું પડે. આપણે સિમ્પલ હોય કે 4 ના ભાગ પાડીએ છે. ઓકે સર. એટલે એ પૃષ્ટિ એ વેલિડ નથી. સમજી ગઈ? એ પોસિબલ નથી એવી રીતે કાઢીએ તો એ રોંગ જ આન્સર ગણાશે. એવી જ રીતે એક સમીકરણ હતું, એમાં x² - x + 1 ના શૂન્ય કેટલા? બરાબર, x² - x + 1 બરાબર. તો એમાં 2 ઘાત છે તો ઘણા 2 જવાબ લખેલો, પણ 2 આવે જ નહીં ને, કેમ કે એકના એક અવયવ જ નથી પડતા. બરાબર, એટલે એને એકના એક અવયવ પડતા જ નથી, તો એમાં શૂન્ય ન મળે એને. એટલે એમાં શૂન્યની સંખ્યા 0 થઈ જાય છે. ઘણા બધા 2 કરેલા હતા. ઓકે, ચાલો તો લેક્ચર પૂરો કરીએ બેટા. બીજાનો ટાઈમ થઈ ગયો ને તમારો? ઓકે બેટા, ઓકે. યસ સર. જય હિન્દ બેટા. જય હિન્દ સર. જય હિન્દ સર. ત્યારે 4 કલાક સુધી તમારે બેટા સવા 2 લેક્ચર પૂરો થાય પછી રોક નોટ ની અંદર ઓડિયો બંધ કરો બેટા. જ્યારે ઓડિયો
જ્યારે ઓડિયો ચાલુ કરવાનો હતો ત્યારે નહીં કહેજો. હવે ઓડિયો બંધ કરો. હા ત્યારે બેટા 2:15 તમારા લક્ષ્ય પૂરા થાય ને ત્યારે 4 કિલોમીટર સુધી રફ નોટની અંદર રજીસ્ટ્રેશન કરવાની 25 સાઈડ સુધી નોટની અંદર